વાત સાચી છે પણ કડવી છે. એક સમયે નારદજીએ ભગવાન વિષ્ણુ નારાયણને પૂછ્યું કે ભગવાન, કયા ઘરે દીકરીનો જન્મ થાય? ત્યારે ભગવાન બહુ સરસ વાત કીધી. જ્યારે તમારા ઈષ્ટદેવ, તમારી કુલદેવી, તમારું પુણ્ય આ બધું ભેગું થાય ત્યારે એક દીકરીનો જન્મ થાય. અને અગર તમારા ઘરે બે દીકરીનો જન્મ થયો તો તમારાથી મોટું કોઈ બી ભાગ્યશાળી નથી. એટલે જ કહેવાય છે આ કલયુગ છે. ગાયોને વારે ચડો, પુણ્યનું કામ કરો, માત પિતાની સેવા કરો. બધાને હારા દીકરા જોઈએ. હે ભગવાન મને હારો દીકરો દે, હે ભગવાન મને હારો દીકરો દે. ઉપર શું ગોડાઉન છે? બધાને હારા દીકરા જ જોઈએ. એ જેના 2-3 દીકરા છે ને એ મા બાપની સેવા નથી કરતા, એવા દીકરાનું હું કરવાનું મારા બાપ? એ જ મંદિર, એ જ પ્રમાણ, એ જ પકાર. જય લક્ષ્મીનારાયણ.